હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે આપણે પાલક તેમજ બીજા ઘણા શાકભાજીથી ભરપૂર એવી વેજ હૈદરાબાદી બિરયાનીની રેસીપી જોઈશું. હૈદરાબાદની ફેમસ એવી હૈદરાબાદી બિરયાનીમાં પાલક મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ છે. જો બાળકો પાલક અથવા બીજા શાકભાજી ન ખાતા હોય તો તેના માટે હૈદરાબાદી બિરયાની હેલ્ધી અને ટેસ્ટીનો સુપર કોમ્બો છે. હૈદરાબાદી બિરયાનીની રેસીપી શેર કરવાના આજે મારી પાસે બે કારણો છે. એક તો બાળકો હેલ્ધી અને ટેસ્ટી ખાઈ શકે, તેમજ સેકન્ડ, મારા એક યુટ્યુબ સબસ્ક્રાઈબરે કોમેન્ટમાં હૈદરાબાદી બિરયાનીનો વિડીયો અપલોડ કરવા માટે રિક્વેસ્ટ કરી હતી. તો એમની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખી આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ હૈદરાબાદી બિરયાનીની રેસીપી જોઈશું. સૌપ્રથમ મેં અહીં 1 કપ બાસમતી રાઈસ લીધા છે, જેને મેં 2 કલાક પહેલા જ પલાળવા માટે મૂકી દીધા હતા. હવે આપણે હૈદરાબાદી બિરયાની બનાવવા માટે 1 કપ પાલક લીધું છે અને આપણે ગરમ પાણીમાં એડ કરી બ્લાન્ચ કરી લઈશું. પાલક બ્લાન્ચ થઈ જાય એટલે આપણે એક કાણાવાળી જાળીમાં પાલક કાઢી લઈશું. ત્યારબાદ તેના પર ઠંડુ પાણી રેડી દઈશું. આ પ્રોસેસથી પાલકનો કલર ગ્રીન જ રહે છે. ત્યારબાદ પાલકને એક મિક્સર જારમાં એડ કર્યા બાદ તેમાં 2 તીખા ગ્રીન મરચાં ઉમેરી દઈશું અને મિક્સર જારની મદદથી તેની પ્યુરી તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકશું. પાણી ગરમ થઈ જાય એટલે એમાં બધા ખડા મસાલાઓ ઉમેરી દઈશું. ત્યારબાદ અગાઉ પલાળવા મૂકેલા બાસમતી રાઈસને તેમાં ઉમેરી સ્વાદ અનુસાર મીઠું અને 1 ટેબલસ્પૂન ઘી એડ કરી રાઈસને 70% જેટલા જ કૂક થવા દઈશું. રાઈસ કૂક થઈ જાય એટલે કાણાવાળી જાળીમાં તેને કાઢી લેવા, જેથી વધારાનું પાણી તેમાંથી છૂટું પડી જાય અને રાઈસ સરસ છૂટા અને ખીલેલા બને. ત્યારબાદ મેં અહીં સ્વાદ અનુસાર આદુ લસણની પેસ્ટ, કાજુ, બોઇલ કરેલ ફણસી, બોઇલ ફ્લાવર, ઝીણા સમારેલા કેપ્સિકમ, બોઇલ ગાજર, બોઇલ વટાણા, પાલકની પ્યુરી, પનીર તેમજ લાંબી સુધારેલી ડુંગળી અને ખડા મસાલાઓ તૈયાર કરી લીધા છે. હવે એક બાઉલમાં તેલ મૂકી ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. ડુંગળી જલ્દી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એના માટે તેમાં મીઠું તેમજ ખાંડ ઉમેરી લઈશું. ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે તેને એક અલગ બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા એડ કરી તેને પણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. તમે જોઈ શકો છો પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પનીરને પણ એક અલગ બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કાજુ સાતળી લઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં ખડા મસાલા એડ કરશું. ત્યારબાદ હિંગ એડ કરી તેમાં આદુ લસણની પેસ્ટ સાતળી લઈશું. આદુ લસણની પેસ્ટ તળાઈ જાય એટલે એમાં કેપ્સિકમ એડ કરી થોડી વાર સાતળી લઈશું. ત્યારબાદ તેમાં બોઇલ કરેલા વટાણા, ગાજર, ફણસી તેમજ ફ્લાવર એડ કરી તેને કૂક થવા દઈશું. શાકભાજી બધું જ બોઇલ હોવાથી કૂક થવામાં વધારે સમય નહીં લાગે. ત્યારબાદ તેમાં બિરયાનીનો મસાલો તેમજ ધાણા જીરું પાવડર એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. મસાલો બરાબર કૂક થઈ જાય એટલે તેમાં પાલકની પ્યુરી એડ કરી પાછું મિક્સ કરી લઈશું.
ત્યારબાદ તેમાં સતળાયેલા પનીરને પણ આપણે એડ કરી દઈશું. પનીર એડ કર્યા બાદ આપણે અગાઉ તૈયાર કરેલા રાઈસ પણ એમાં એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું. ત્યારબાદ તેમાં સતળાયેલી ડુંગળી એડ કરી પેનને ઢાંકણ વડે કવર કરી લઈશું. આ પ્રોસેસને દમ આપવો કહેવામાં આવે છે, જેનાથી મસાલા તેમજ શાકભાજીની સુગંધ તેમજ સ્વાદ રાઈસ સાથે ભળી જશે. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી તેમાં અડધા લીંબુનો રસ તેમજ લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી હૈદરાબાદી બિરયાની, જેને પાલક પુલાવ પણ કહેવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની રાયતું કે દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તેમજ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.